નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ મોતનો કેસ સામે આવ્યો છે। ગત સાંજે આરોપી ડોક્ટર પ્રશાંત વજરાણીની ધરપકડ થઈ હતી। આરોપી ડોક્ટર પ્રશાંત વજરાણીને કોર્ટમાં રજૂ કરાયો હતો। કોર્ટે ડોક્ટર પ્રશાંત વજરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઓપરેશનની પ્રક્રિયા પણ યોગ્ય હતી કે ખોટી તે બાબતે પણ પૂછપરછ જરૂરી છે। તો અન્ય ડોક્ટરોએ કેટલો નાણાકીય લાભ મેળવ્યો તેની પણ તપાસ જરૂરી છે। તો હોસ્પિટલના મુખ્ય સંચાલક સહિત 4 આરોપી ફરાર છે। બચાવ પક્ષે પણ કોર્ટમાં દલીલ કરી હતી। કડીના કેમ્પ સાથે આરોપીને કોઈ લેવા દેવા નથી, જો બચાવ પક્ષે જણાવ્યું હતું। અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં જ હત્યા કરાઈ હતી। હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં વધુ એક વળાંક સામે આવ્યો છે। હવે તેની કારમાં બીજો એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે। દિનેશ નામના પોલીસ કર્મીએ વિરેન્દ્રસિંહને ભગાડવામાં મદદ કરી હતી। પ્રિયાંશુની હત્યા બાદ વિરેન્દ્રસિંહ ઘરે ગયો હતો। પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ફરાર થયો હતો। પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુની શોધખોળ શરૂ કરી છે। વિરેન્દ્રસિંહે ચપ્પુ અવાવરૂ જગ્યાએ ફેંક્યું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તો અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીના હત્યા કેસ મામલે હત્યારા પોલીસને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। જાહેરમાં જ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। તો આરોપી વિરેન્દ્રસિંહની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે। પ્રિયાંશુની હત્યા બાદ વિરેન્દ્રસિંહ ઘરે ગયો હતો અને ઘરના લોકોને હરિયાણા ફરવા જવાનું કહીને ફરાર થયો હતો। 2 કાર બદલીને આરોપી વિરેન્દ્રસિંહ પંજાબ પહોંચ્યો હતો। આ કારનો યુટર્ન લેતો વિડીયો પણ સામે આવ્યો છે। તો અમદાવાદના બોપલમાં જાહેરમાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો। આરોપી વિરેન્દ્રસિંહની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે। તો પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને આરોપી ફરાર થયો હતો। સમગ્ર મામલે હાલ અત્યારે તપાસ શરૂ જ છે। અમદાવાદના બોપલમાં જાહેરમાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ મર્ડર બાદ હત્યારો વિરેન્દ્રસિંહ ક્યાં ગયો હતો તે મામલે તપાસ શરૂ થઈ છે। ઘટના સ્થળથી 300 મીટર દૂર જ આરોપીના ઘરે તે પહોંચ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તે તેના પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ફરાર થયો હતો। તો બોપલ વિદ્યાર્થી હત્યા કેસમાં આરોપી ઇનોવા લઈને પંજાબ પહોંચ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે પંજાબના સંગરૂરથી આરોપી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે। વિરેન્દ્રસિંહ પટેલિયા હત્યા કર્યા બાદ કાર લઈને ઘરે ગયો હતો। કેવી રીતે ઝડપાયો છે આ ભક્ષક તેની વાત કરીએ તો ઘરેથી પરત ફરીને YMCA ક્લબ તરફ આરોપી નાસી છૂટ્યો હતો। આરોપી વિરેન્દ્રસિંહે ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું। પ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદમાં 2 ગાડી બદલી આરોપી વિરેન્દ્ર પટેલિયા પંજાબ પહોંચ્યો હતો। અમદાવાદના બોપલમાં જાહેરમાં જ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો। આજ રોજ હત્યારા પોલીસને સાથે રાખીને ઘટનાનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપી હત્યા કરી પંજાબ ભાગી ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસ બાદ પંજાબથી વિરેન્દ્રસિંહ પટેલિયાની ધરપકડ કરી લીધી છે। હત્યા કર્યા બાદ સૌપ્રથમ આરોપી પોતાના ઘરે પહોંચ્યો હતો। દિનેશ ઉર્ફે ડીકે નામના વ્યક્તિએ વિરેન્દ્રને ભાગવામાં પણ મદદ કરી હોવાની વિગતો મળી છે। તો મોબાઈલ ટાવરની કોલ લોકેશનના આધારે કોન્સ્ટેબલ ઝડપાયો છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકા કોલેજના વિદ્યાર્થીની હત્યાની હચમચાવતી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે।
સીસીટીવી ફૂટેજમાં હત્યારા પોલીસકર્મી કારને યુ ટર્ન લેતા નજરે પડે છે. યુ ટર્ન લઈને હત્યારા પોલીસકર્મીએ મૃતક યુવક અને તેના મિત્રોનો પીછો કર્યો હતો. વાહન ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે ટકોર કરતા જ કાર ચાલકે ઉશ્કેરાઈ છરીના ઘા ઝૂકીને વિદ્યાર્થીની કરપીણ હત્યા કરી નાખી છે. ગઈકાલે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરખેજના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના તબીબ રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે. સંજય પટોળિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે. આ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ પર આવેલી છે, જેમાં આજે ડોક્ટર સંજય પટોળિયા 6 જેટલા ઓપરેશન કરવાના હતા. ત્યારે આજે હોસ્પિટલમાં તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. તબીબની ઓપીડી પણ રદ કરવામાં આવી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારની ઘટના ઘટી ત્યારબાદ કહી શકાય કે વધુ એક ચોંકાવનાર વિગતો સામે આવી છે. અમદાવાદના ડૉક્ટર સંજય પટોળિયાની જે હોસ્પિટલ જે પ્રકારની છે, એવી રીતના રાજકોટમાં પણ તેઓ હોસ્પિટલ ધરાવે છે. આપણી સાથે મેડિકલ ઓફિસર છે, એમની સાથે વાત કરશું. શું કહેશો, કેટલા સમયથી આ હોસ્પિટલ ચાલે છે અને આઈ થિંક છે કેટલા વર્ષથી 2002 અરાઉન્ડ અને રોજ અહીં કેટલા ઓપરેશન થતા હોય છે? રોજનો હોય સર. 2012 સુધી અહીંયા જતા રાજકોટમાં, ત્યારે ડેલી બેઝ પર સર્જરી થતી. પછી સર અમદાવાદ જતા રહ્યા 2012 પછી વન્સ ઇન અ વીક. અને આજે ક્યાંક ને ક્યાંક એવી માહિતી મળી રહી છે કે 6 જેટલા ઓપરેશન થવાના હતા અને આ પ્લાન હતા અને એ હવે નથી થવાના. હા, એ 6 સર્જરી જે હતી પ્લાન સર્જરી હતી, એટલે એને પોસ્ટપોન કરેલી છે. શા કારણે આ પોસ્ટપોન? અમદાવાદનું સર અત્યારે નીકળી નહીં શકે, એટલા માટે થઈને એમને કાલે મેસેજ ફોરવર્ડ કર્યો કે કાલની બધી સર્જરીઓ આપણે પોસ્ટપોન કરીએ. આ જે હોસ્પિટલ છે તે કોના માલિકીનું છે? ડૉક્ટર સંજય પટોળિયા. એમની સાથે બીજા કોઈ ભાગીદાર કે પોતે? અહીંયા ઇન્ડિવિજ્યુઅલ છે અત્યારે સર, પાર્ટનર કચ્છ સિંગલ. અને આપ કઈ પ્રકારની જવાબદારી નિભાવો? મેડિકલ ઓફિસર છે હું, પેલા મેડમ બને મેડિકલ ઓફિસર છે. અને અંદાજિત કેટલા દર્દીઓ અહીં રેગ્યુલર આવતા હોય છે રોજ વોકિંગ્સમાં? ફર્સ્ટ ડેની ઓપીડી તો વોકિંગ ઘણી બધી વધારે હોય છે. રૂટીન ડેઝમાં સર ન હોય એટલે અમારી પાસે ફોલોઅપમાં તો રોજના 5-10 પેશન્ટ હોય, પણ થર્સડેના ઘણો બધો રસ હોય. તમારો કઈ સંપર્ક થયો છે સંજય પટોળિયા સાથે? લાસ્ટ એમનો જે વાત થઈ પછીથી નથી થઈ, કાલ સાંજથી. બીજી કઈ વિગતો કોઈ સરકારી અધિકારી આપના સુધી પહોંચ્યા હોય એવું કઈ? પણ અહીંયા એવું કોઈ રાજકોટના સેન્ટરમાં નથી, મહાકાળમાં સર્જરી થતી, આજ સુધી કોઈ એવી ફરિયાદ નથી થઈ, એટલે અહીંયા કોઈ અધિકારીની કે કોઈ ચોક્કસથી આ આપણી સાથે મેડિકલ ઓફિસર કે જેઓ જણાવી રહ્યા છે અહીં કોઈ પણ પ્રકારની મા કાર્ડની જે સારવાર છે તે અહીં થતી નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું કૌભાંડ જે અમદાવાદ ખાતે થયું હતું એવું કોઈ પણ પ્રકારનું કૌભાંડ રાજકોટમાં નથી થયું. આવી એક વિગતો તેઓ આપી રહ્યા છે, પણ વાસ્તવિકતા ક્યાંક ને ક્યાંક કંઈક અલગ દેખાઈ રહી છે. હવે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે અહીં મુલાકાત લેશે અને મુલાકાત બાદ જ સમગ્ર વિગત છે તે સામે આવી શકશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. વડોદરાની અંજના હોસ્પિટલને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે હોસ્પિટલ પહોંચી હતી. આ હોસ્પિટલમાં દર મહિને આયુષ્યમાન કાર્ડના 50 દર્દીઓ દાખલ થાય છે, જેમાં હોસ્પિટલમાં અગાઉ દાખલ થયેલા દર્દીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં દર્દી હોસ્પિટલમાં થઈ રહેલા કૌભાંડો વિશે ખુલાસો કરે છે. વિડીયોમાં દર્દીએ જણાવ્યું છે કે જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને પણ ઓક્સિજન માસ્ક પહેરાવાય છે અને ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓના ફોટા પાડી અપલોડ પણ કરાય છે. સાથે સાથે જ્યારે પણ ચેકિંગ આવે છે ત્યારે માસ્ક પહેરાવવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલે સવાલ એ થાય છે કે શું અહીંયા પણ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ ચાલી રહ્યું છે? અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કુખ્યાત મલ્ટી સ્કેમ થયું. આયુષ્માન કાર્ડના આધારે પોતાનું આયુષ્ય ધનાઢ્ય અને શેખ સાહેબીમાં ગુજરે એ માટે ડોક્ટરોએ કૌભાંડ કર્યું. અમદાવાદમાં જે કૌભાંડ થયું એ જ રીતનું કૌભાંડ અંજના હોસ્પિટલ ક્લિનિક રિસર્ચ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલમાં થયું હોવાનો એક મોટો ઘટસ્ફોટ દર્દીએ કર્યો છે. જે દર્દીનો વિડીયો વાયરલ થયો છે તેમાં દર્દી જણાવી રહ્યો છે કે જ્યારે અહીંયા કોઈ ચેકિંગ કે આવવાનું હોય ત્યારે જ આ હોસ્પિટલમાં માસ્ક પહેરવામાં આવે છે અને ઓક્સિજન વેન્ટિલેટરની જરૂર ના હોય તો પણ અહીંયા ઓક્સિજનમાં
એડમિટ કરી દેવામાં આવે છે. એટલે આ હોસ્પિટલમાં પણ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવું કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે અહીંયા જ નોકરી કરતા અને પોતાના સગાને એડમિટ કરેલા ભાઈ સાથે વાત કરીશું. શું કહો છો, તમારા સગાને અહીંયા એડમિટ કર્યા છે, કેમ એડમિટ કરવા પડ્યા છે? મારી મમ્મીની બંને કિડની ખલાસ છે ને અત્યારે ડાયાલિસિસ પર છે. મેં બીજી જગ્યાએ દવાને એમ કરાવી પણ બિલકુલ ફરક નહોતો લાગતો. જ્યારે અમે ઘરે રજા લઈને જઈએ એટલે જે પોઝિશન હોય એ પોઝિશન જ થઈ ગઈ હતી. મને મારા સંબંધી થ્રુ અહીંયા હોસ્પિટલની જાણ થઈ અને મારા મમ્મીને અહીંયા લાવ્યો. 21 દિવસ રાખ્યું. તમે એવું કહો છો તમારા સંબંધી દ્વારા તમને અહીંયા હોસ્પિટલની જાણ થઈ. તમે તો અહીંયા નોકરી કરો છો, કયા વિભાગમાં નોકરી કરો છો? મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરું છું. હું પહેલા અહીંયા નોકરી નહોતો. મારી મમ્મીની સારવાર થઈ, મને રજા આપી, પછી અહીંયા વેકેન્સીની મને જાણ થઈ હતી. ત્યાં પછી મને અહીંયા નોકરી મળી છે. મારો મહિનો જ થયો છે હમણાં. પણ મારી મમ્મીની જે કન્ડિશન જે ટાઈમે હું લાવ્યો હતો એ ટાઈમની કન્ડિશન અને અત્યારની કન્ડિશન બહુ જ 100% સરસ છે. અને અહીંયા બિલકુલ રૂપિયો લેવામાં આવ્યો નથી. રૂપિયો લેવામાં આવ્યો નથી, પરંતુ સરકારની તિજોરીમાંથી તો રૂપિયા આવી જ ગયા છે. આયુષ્માન કાર્ડ છે, સરકાર પૈસા આપે છે, એટલે દર્દી પાસેથી રૂપિયા લેવામાં નથી આવ્યું. એ હોસ્પિટલનું એક સારું પાસું છે. પરંતુ કેટલા કરોડોનું બિલ બન્યું હશે એ તો આયુષ્માન કાર્ડ આરોગ્ય વિભાગ કહેશે. શું કહો, તમારા સગાને શું તકલીફ છે? મારા પપ્પા થાય, એમને સુગરની બીમારી છે, એમને અહીં દવાખાનામાં લાયા છે, કાલે એડમિટ કર્યા છે. હવે તબિયત બહુ સારી છે. અને તમે કેટલા વખતથી અહીંયા સુગરની બીમારીનો ઈલાજ કરાવવા આવો છો? અમે સુગરની બીમારીનો ઈલાજ તો કાલે જ લઈને આવ્યા છે, દાખલ કર્યા છે. તાર પહેલા મારી એક બેનને દાખલ કરેલી, એમને સુગરની જ બીમારી હતી, બાનુબેન હતા, એમને અહીંથી સારું થઈ ગયું. પછી અમારી એક છોકરીને પેશાબનો પ્રોબ્લેમ હતું, તે બી અહીંથી સારું થઈ ગયું. એટલે અહીંયા દર્દીઓ જે આવે છે હોસ્પિટલનો બચાવ કરે છે, હોસ્પિટલની વાહવાઈ કરી રહે છે. ત્યારે એક ઓડિયો એવો પણ બહાર આવ્યો છે કે હોસ્પિટલ સાથે સેટિંગ કરવું હોય તો કેજો, અમે કરાવી દઈશું. મંતવ્ય ન્યૂઝ સેટિંગમાં માનતું નથી, પરંતુ આયુષ્માન કાર્ડના આધારે જે પોતાનું ધનાઢ્ય આયુષ જીવન જીવવા માંગે છે એનો પર્દાફાશ કરતો જ રહેશે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણામાં કડીના બોરીસુણા ગામમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સામે આવી છે. કડીના બોરીસુણા ગામમાં લોકોએ હાઈવે ચક્કાજામ કર્યો છે. કડી થોળ રોડ ઉપર ઉતરીને બોરીસુણાના ગ્રામજનો મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધવા માટે ગામ લોકોએ રસ્તો બંધ કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો કડી થોળ હાઈવે પર જોવા મળ્યા છે. સમગ્ર મામલે મૃતકોની ફરિયાદ દાખલ થઈ છે. સારવાર લઈ રહેલા અન્ય લોકોની ફરિયાદ દાખલ થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ સૌ કોઈ કરી રહ્યા છે. સાબરકાંઠામાં દુષ્કર્મનો આરોપી પોલીસ સ્ટેશને પહોંચીને ત્યારબાદ ફરાર થયો હતો. જે ઘટના સામે આવી રહી છે, સાબરકાંઠાથી દુષ્કર્મનો આરોપી પોલીસ સ્ટેશને પહોંચી ફરાર થયો છે. હિંમતનગરના ગામભોઈમાં થયેલ દુષ્કર્મનો આરોપી ફરાર થયો છે. આરોપી પોલીસને હાથ તાળી આપીને ફરાર થયો છે. તો સાબરકાંઠાથી ઘટના પ્રકાશમાં આવી રહી છે. પોલીસ મથકે જાતે જ આરોપી હાજર થવા માટે પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસને હાથ તાળી આપીને ફરાર થયો છે. આરોપી પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ ફરાર થતા દોડધામ મચી જવા પામી છે. પોલીસ ઓળખ વિગત તપાસવામાં રહીને આરોપી ફરાર થયો છે. 1 વર્ષથી પોલીસને ના શોધી શકી આરોપી જાતે જ હાજર થયો હતો. હાજર થયા બાદ આરોપીનું મન બદલાતા આરોપી ફરાર થયો છે. તો સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. દુષ્કર્મનો આરોપી પોલીસ મથકે પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસને હાથ તાળી આપીને ફરાર થયો છે. પોલીસ આરોપીની ઓળખ વિગત તપાસવામાં રહી અને તે દરમિયાન જ આરોપી ફરાર થઈ ગયો છે. આરોપી પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ ફરાર થતા દોડધામ મચી જવા પામી છે. 1 વર્ષથી પોલીસ ન શોધી શકી એ આરોપી જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ચોંકાવનારી ઘટના મળી રહી છે. સાબરકાંઠાથી હાજર થયા બાદ આરોપીનું મન બદલાતા તે ફરાર થયો છે.
તો ધરપકડ દર્શાવવાની કાર્યવાહી પણ પોલીસ પૂર્ણ ન કરી શકી. સાબરકાંઠામાં દુષ્કર્મનો આરોપી પોલીસ સ્ટેશન પહોંચીને ફરાર થયો છે. હિંમતનગરના ગાંભોઈમાં થયેલ દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો. આરોપી પોલીસને હાથ તાળી આપીને ફરાર થયો છે. પોલીસ મથકે જાતે જ આરોપી હાજર થવા માટે પહોંચ્યો હતો. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે દીપક, સાબરકાંઠાના હિંમતનગરથી સમાચાર મળ્યા છે જે પોલીસ આરોપીને 1 વર્ષથી ન શોધી શકી. એ આરોપી આજે પોતે જ પોલીસ સ્ટેશન હાજર થયો અને ત્યારબાદ તેનું મન બદલાતા તે ફરાર થયો છે. શું કહેશો? ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠા એક ચકચારી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં હિંમતનગરમાં જે ગાંભોઈ છે, ગાંભોઈ વિસ્તારમાં દુષ્કર્મનો એક આરોપી હતો તે 1 વર્ષથી જે ફરાર હતો. ત્યારબાદ આજે જે પોલીસ મથક જાતે જ પોતે જ હાજર થયો હતો. ત્યારબાદ તેનું મન બદલાતા જે પોલીસ સ્ટેશનમાંથી જ તે ફરાર થયો હતો. ત્યારબાદ આખો જે સમગ્ર મામલો હતો તે પ્રકાશિત થયો હતો. ત્યારબાદ જે પોલીસ હતી તે પોલીસ તેની શોધખોળ હાલ તો ચાલી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે જ્યારે પોલીસે જે 1 વર્ષથી જે નાસ્તો કરતો હાજર જે આરોપી હતો તે પોલીસે હાજર થયો. ત્યારબાદ જે હાલ તો પોલીસ તપાસ રહી છે કે જે આરોપી હતો તે પોતાના મનથી જે હાજર થયો હતો. ત્યારબાદ તેનું મન બદલાતા જે પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ જ ત્યાંથી કેમ ભાગ્યો તે એક ચર્ચાનો વિષય થઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે હાલ તો જે નાકાબંધી કરી છે. પોલીસે જે આરોપી છે તે આરોપીને પકડવાની અને તજવીજ હાથ ધરવામાં આવી છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સાબરકાંઠાના હિંમતનગરમાં ગાંભોઈ વિસ્તારમાં થયેલ દુષ્કર્મનો આરોપી ફરાર થયો છે. હાલ તો આરોપી ક્યાં ફરાર થયો છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે તમામ જગ્યાએ નાકાબંધી કરાવી છે અને આરોપીને શોધવાની તપાસ હાથ ધરી છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં કાર ચાલકે કાબુ ગુમાવતા જ કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. તો વડોદરાથી સમાચાર છે. ચોખંડી મુખ્ય માર્ગ ઉપર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ઇકો કાર અનાજની દુકાનમાં ઘૂસતા જ દુકાનનો કર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત કર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. વાડી પોલીસ મથકના સામે આવેલી આ અનાજની દુકાનમાં ઇકો કારનો કાર ચાલક કાબુ ગુમાવતા જ ઘૂસી ગયો હતો. મંતવ્ય ન્યૂઝ પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો વાડી પોલીસ મથકે અકસ્માતના મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. ઇકો કાર અનાજની દુકાનમાં ઘૂસતા જ દુકાનનો કર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો. વડોદરામાં કાર ચાલકે કાબુ ગુમાવતા જ કાર દુકાનમાં ઘૂસી હતી. ચોખંડી મુખ્ય માર્ગ ઉપર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ઇકો કાર અનાજની દુકાનમાં ઘૂસતા દુકાનનો કર્મી ઈજાગ્રસ્ત થયો છે. વલસાડથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. વલસાડની એક દુકાનમાં આગ લાગી છે. તો વલસાડથી સમાચાર મળી રહ્યા છે. અતુલ રોડ પર મોલની બાજુમાં આગ લાગી હોવાની વિગત મળી રહી છે. વલસાડમાં ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગતા જ દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. તો વલસાડથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. અરવલ્લીમાં દીકરીઓએ દીકરાનો ધર્મ નિભાવ્યો છે. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. અહીં દીકરીઓએ દીકરાનો ધર્મ નિભાવ્યો છે. પિતાનું અવસાન થતાં જ અગ્નિદાહ આપ્યો છે. પ્રજાપતિ સમાજની દીકરીઓએ દીકરાનો ધર્મ નિભાવ્યો છે અને પિતાનું અવસાન થતાં અગ્નિદાહ આપ્યો છે. તો અરવલ્લીના મોડાસામાં ચીચણો ગામમાં પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. પ્રજાપતિ સમાજની દીકરીઓએ દીકરાનો ધર્મ નિભાવ્યો છે. સોમાભાઈ પ્રજાપતિનું અવસાન થતાં જ તેમને દીકરીઓએ અગ્નિદાહ આપ્યો છે. સોનલબેન, અંકિતાબેન અને નીલમબેને દીકરાનો ધર્મ નિભાવ્યો છે.
સમાચાર મળી રહ્યા છે મહેતા હોસ્પિટલ સામે મેડિકલના રૂપિયા ચાઉ કરવાનો આરોપ લાગ્યો છે। તો ગીર સોમનાથના ઉનાની મહેતા હોસ્પિટલે પણ દર્દી સાથે છેતરપિંડી કરી છે। મહેતા હોસ્પિટલ સામે મેડિક્લેમના રૂપિયા ચાઉ કરવાનો આરોપ લાગ્યો છે। ખ્યાતિ હોસ્પિટલની જેમ મહેતા હોસ્પિટલે પણ છેતરપિંડી કરી છે। એવરેસ્ટ મસાલા ગ્રુપ ટ્રસ્ટ સંચાલિત છે આ મહેતા હોસ્પિટલ 7 ઓક્ટોબર અને 14મી ઓક્ટોબરના રોજ 2 ઓપરેશન કર્યા હતા। દર્દીની જાણ બહાર જ કાગળ પર સહી કરીને રજા આપી હતી। તો ખ્યાતિ હોસ્પિટલની જેમ જ મહેતા હોસ્પિટલે પણ દર્દી સાથે છેતરપિંડી કરી છે। દર્દીની જાણ બહાર જ કાગળ ઉપર સહી કરીને રજા આપી હતી। 4 દિવસ દાખલ કર્યા હોવાના બિલ વીમા કંપનીમાં રજૂ કરાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટલાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હકપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા પણ રાજ્યમાં અમલમાં છે। તો ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત પોતે ખાતેદારે હોવાનું સોગંદનામું નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે। સાથે જ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનો જ રેકોર્ડ ધ્યાને લેવાનું રહેશે। સુરતના જીમ સ્પા અગ્નિકાંડ મામલે બિલ્ડર અનિલ રૂંગટા તરફ પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે। 16મી તારીખે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થશે। 2 યુવતીનો મોત મામલે ઉમરા પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા છે। પોલીસ માત્ર બિલ્ડરને હાજર થવા નોટિસ આપી માથે હાથ દઈને બેસી ગઈ છે। આ મામલે બિલ્ડર રૂંગટા અને ભૂપેન્દ્ર પોપટ હાલ શંકાના દાયરામાં છે। મળતી માહિતી અનુસાર નવસારીના વ્યાસ અને સુરતનો કાદર પણ પાર્ટનર હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલો વીજ તંત્ર એફએસએલ અને ફાયરના રિપોર્ટ ઉપર આધારિત છે। જોકે બિલ્ડર રૂંગટાને બચાવવા તમામ પ્રકારના હવાત્યા થઈ રહ્યા છે। અમદાવાદ ખાતે એચડીએફસી બેંક દ્વારા માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં સીએસઆર પાછળ કરેલા ખર્ચ અંગે બેઠક યોજાઈ હતી। ગુજરાત એચડીએફસી બેંકના સીએસઆરના હેડ નુસરત પઠાણે કહ્યું છે 31 માર્ચ 2024 સુધીમાં બેંકે સમગ્ર દેશમાં તેની વિવિધ સીએસઆર પહેલ પર રૂપિયા 945.31 કરોડ ખર્ચ્યા હતા। આ ઉપરાંત માર્ચ 2024 સુધીમાં બેંકે સમગ્ર ભારતમાં સંચિત રીતે 10.19 કરોડથી વધારે લાભાર્થીઓ સુધી પહોંચીને તેનું પ્રભાવ ક્ષેત્ર પણ વિસ્તાર્યું છે। તો ગુજરાતમાં આ આંકડો છેલ્લા 10 વર્ષમાં 58 લાખ સુધી પહોંચ્યો છે। कि 10 साल हो चुके हैं सीएसआर रूल्स को, हमारे परिवर्तन प्रोग्राम जो सीएसआर प्रोग्राम है उसको 10 साल हो चुके हैं। इन 10 सालों में हमने काफ़ी काम किया है बहुत सोशल और इकोनॉमिक डेवलपमेंट के ऊपर। हम ये शेयर करना चाह रहे थे। तो गुजरात में अगर हम पैन इंडिया बात करें तो 950 और करोड़ हमारा जो लास्ट ईयर का बजट था। एचडीएफसी बैंक इज़ द सेकेंड हाईएस्ट इन टर्म्स ऑफ सीएसआर स्पेंड। पिछले 10 सालों में हमने 5000 से भी ज़्यादा जो है करोड़ इन्वेस्ट किया है सीएसआर में। गुजरात में हम करीबन 400 से भी ज़्यादा गांव में जो है काम कर चुके हैं। સીએસઆરની જો વાત કરીએ તો બેંકની જે પ્રાયોરિટીઝ છે એ રૂરલ ડેવલપમેન્ટ છે અને સાથે સાથે એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ એક મોટું એરિયા છે જેનાથી લોકોને રોજગાર મળે અને એની સાથે સાથે હેલ્થ કેર અને હાઇજીન આના ઉપર બી બેંકનું ઘણું ફોકસ છે। અને બેંકે ગુજરાતના 17 જિલ્લાઓમાં જે રિમોટ જિલ્લાઓ છે જેમ કે ડાંગ હોય, અરાવલી હોય, મહીસાગર હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ એ બધા જ જિલ્લાઓમાં બેંક કામ કરે છે। અંબાજી ખાતે કુંભારિયા જૈન દેરાસર ખાતે કારમાંથી ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં 80 તોલા સોના અને 1.5 લાખ રોકડ રકમની ચોરી થઈ હતી।
ઘટનાનો પોલીસ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે 2 શખ્સોને પકડી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. એ વખતે 80 જેટલા તોલાનું સોનું અને 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા લઈ આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામ વસ્તુઓ એ કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામ વસ્તુઓની ચોરી કરે છે. આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ 6 જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. તપાસના અંતે પોલીસ દ્વારા 4 જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામ જે એમનો ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ એ લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ 4 જે ઈસમો જે ચોર છે તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે. બનાસકાંઠાના પાંથાવાડામાં હાઈવેથી બજાર જવાનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તામાં જ્યાં જુઓ ત્યાં નાના મોટા અસંખ્ય ખાડાઓ પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકો સહિત લોકો પણ પરેશાન થતા જોવા મળ્યા છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા ગામડાઓને પણ આ રસ્તો જોડે છે, જેથી આ રસ્તામાં દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. દાંતીવાડાના પાંથાવાડા જે તાલુકાનું મુખ્ય વેપારી મથક હોવા છતાં પાંથાવાડાના બજારના રસ્તાની હાલત હું આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. પાંથાવાડા એ મિનિમમ 10,000થી વધુ વસ્તી ધરાવતું બજાર છે, છતાં પણ પાંથાવાડાના હાલત ખરાબ થઈ છે. અહીંયા આવતા જતા વાહનો તેમજ વાહન ચાલકો જે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે વાત કરવામાં આવે તો દાંતીવાડાનું જે પાંથાવાડા શહેર છે તે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું છે અને પાંથાવાડા શહેરની અંદર 30થી 35 ગામોની અવરજવર હોવાથી અહીંયા વાહનોની અવરજવર વધારે હોય છે, છતાં પણ પાંથાવાડા બજારના રસ્તાની બદ હાલત પામશે. દેવ કાલે મંતવ્યની દાંતીવાડા. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.